નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે છે અગત્યના સમાચાર. બીસીએ ચૂંટણીનો જંગ પ્રમુખ પદ માટે ડોક્ટર દર્શન બેંકરે નોંધાવી ઉમેદવારી. સત્યમેવ જયંતી ગ્રુપ મેદાનમાં. બરોડા ક્રિકેટ એસોસિએશનના વર્ષ 2026થી 2029ના શાસનકાળ માટે આગામી 15 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે. આ પ્રતિષ્ઠિત સંસ્થાના વહીવટમાં પરિવર્તન લાવવાના હેતુ સાથે સત્યમેવ જયંતી ગ્રુપ દ્વારા પ્રમુખ પદ સહિતની વિવિધ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરીને રણસિંગુ ફૂંકી દેવામાં આવ્યું છે. ભવ્ય ટેકા સાથે ડોક્ટર દર્શન બેંકરનું નામાંકન આજે બીસીએની ઓફિસ ખાતે ભારે ઉત્સાહ અને સમર્થકોના પ્રચંડ ટેકા સાથે સત્યમેવ જયંતી ગ્રુપના અગ્રણી જાણીતા હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર દર્શન બેંકર આવી પહોંચ્યા હતા. તેમણે આગામી ચૂંટણી માટે પ્રમુખ પદ પર પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમની સૌથી મોટી સંખ્યામાં ટેકેદારો અને ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હતા, જે વહીવટમાં ફેરફારની ઈચ્છા દર્શાવે છે. વર્તમાન વહીવટ સામે અસંતોષનો સૂર. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ડોક્ટર દર્શન બેંકર અને તેમના સાથીઓએ હાલના બીસીએ વહીવટ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલના વહીવટમાં પારદર્શિતાનો અભાવ છે અને ક્રિકેટના હિતમાં લેવાતા નિર્ણયોમાં ક્ષતિઓ જોવા મળી રહી છે. જો અમારું ગ્રુપ સત્તા પર આવશે તો વહીવટને સંપૂર્ણપણે પારદર્શક બનાવીશું અને ક્રિકેટર તથા ક્રિકેટના હિતને સર્વોપરી રાખવામાં આવશે. ડોક્ટર દર્શન બેંકર મુખ્ય નિવેદનો. ડોક્ટર દર્શન બેંકર પ્રમુખ પદના ઉમેદવાર. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો મુખ્ય એજન્ડા સંસ્થાને રાજકારણથી મુક્ત કરી રમતગમતનો સર્વાંગી વિકાસ કરવાનું છે. એડવોકેટ જતીન વકીલ, સત્યમેવ જયંતી ગ્રુપ. તેમણે કાયદાકીય અને નૈતિક રીતે ચૂંટણી લડવાની અને બીસીએમાં લોકશાહી ઢબે પરિવર્તન લાવવાની વાત પર ભાર મૂક્યો હતો. ચૂંટણી કાર્યક્રમ પર એક નજર. મતદાનની તારીખ 15 ફેબ્રુઆરી 2026. મુખ્ય લડાઈ વર્તમાન સત્તાધારી પક્ષ વિરુદ્ધ સત્યમેવ જયંતી ગ્રુપ. મુખ્ય મુદ્દો વહીવટી પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુક્ત એસોસિએશન. બીસીએની આ ચૂંટણીમાં ડોક્ટર દર્શન બેંકરની એન્ટ્રીથી મુકાબલો રસપ્રદ બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે 15 ફેબ્રુઆરી મતદારો કોના પર કળશ ઢોળે છે. સર કરવા માટેના અમે પૂર્ણ પ્રયાસો કરીશું. સામે કોણ ઉતર્યું છે સર? એ હજી ખ્યાલ નથી. હજી મારું પહેલું જ ફોર્મ હતું. જી સામે કેવી રીતના ટક્કર રહેશે? ટક્કર તો કાંટાની રહેશે અને વી વિલ ટ્રાય અવર બેસ્ટ દેટ વી પુટ ધ બેસ્ટ એફર્ટ. અમારા વોટર્સને અમે કન્વિન્સ કરી શકીએ અને સાચી માહિતી આપી શકીએ કે ભાઈ આમાં શું કરી શકાશે. આગામી સમયમાં ક્રિકેટ સ્ટેડિયમને લઈને કઈ રીતનું આયોજન કરવામાં આવશે અને કઈ રીતની પ્રકારની રણનીતિ છે? સ્ટેડિયમને લઈને ઘણી બધી વસ્તુ કરવાની જરૂર છે. જેમ કે પહેલાં તો એનું ટ્રાફિકનું સોલ્યુશન લાવવું પડશે. સ્ટેડિયમની ઘણી બધી વસ્તુઓ જે છે એ અમે હમણાં જાહેર કરવા નથી માગતા, જેના માટે અમે કામ કરી રહ્યા છીએ. અને વન્સ વી આર ઇન પાવર વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ ફોર ધ ક્રિકેટ. સર, તમે કેવા સુધારા કરવા માંગો છો? ક્રિકેટ પહેલાં તો ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં, એટલે ક્રિકેટિંગ જે છે આજે વડોદરામાં ક્રિકેટના જે ખેલાડીઓ છે, ક્રિકેટર્સ છે, એના માટે નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધી સિલેક્શન પ્રોસેસીસ, એમની ટ્રેનિંગ, એમનું ટેકિંગ કેર ઓફ ધેર એવરી એસ્પેક્ટ ઓફ ક્રિકેટ વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. જી સર, આપનો પરિચય? હું ડૉક્ટર દર્શન બેંકર. અત્યાર સુધી છેલ્લા 6 વર્ષમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના વહીવટ સંચાલનમાં જે ગેરરીતિઓ થઈ, ક્રિકેટનું સ્તર એટલી નીચી જગ્યાએ ગયું, જેના કારણે આજ સુધીમાં એક પણ પ્લેયર નેશનલ લેવલની કે ઇન્ટરનેશનલ લેવલની મેચમાં સિલેક્ટ થયા નથી. આ છેલ્લી મેચમાં જે રીતે સંચાલન કરવામાં આવ્યું વાલા દવાલાની નીતિ સાથે મેમ્બરોને સાઈડ કરીને, ત્યારે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આપણે ઇલેક્શન લડવું જોઈએ. દર્શનભાઈના નેજા હેઠળ અમારી એક આખી ટીમ ઇલેક્શન લડશે અને ભવિષ્યમાં સારામાં સારા ક્રિકેટર વડોદરા ક્રિકેટ એસોસિએશન જે બરોડા ક્રિકેટ છે એમાંથી નીકળે, નેશનલ લેવલ પર ઇન્ટરનેશનલ લેવલ પર જાય અને તેમજ જે નાનામાં નાના સિલેક્શન છે અંડર 12થી લઈ અને રણજી ટ્રોફી સુધી સારા સિલેક્ટરો, સારા કોચ અને સારું ગાઈડન્સ મળે એના સેમિનાર કરી અને સારામાં સારું ક્રિકેટ પેદા થાય બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી અને ગૌરવ મળે વડોદરા શહેરને, એવો પ્રયત્ન કરીશું. રહી વાત મેમ્બર્સની, મેમ્બર બહુ સારી રીતે જાણ્યા છે કે વહીવટ સંચાલનમાં શું થયું. આ મેચમાં એનો એ લોકોને પ્રતાપ મળી ગયો છે અને મેમ્બર્સ મારફતે અમે આ આખો વહીવટ બદલાય એનો પ્રયત્ન કરીશું. જતીન વકીલ.